વડોદરાના કપુરાઈ પોલીસ મથક વિસ્તારમાં 1.34 કરોડના પરપ્રાંતીય શરાબના જથ્થા પર ભારે યંત્ર ફેરવી જાહેરમાં નાશ કરાયો। વડોદરા શહેરમાં કડક દારૂબંધીના કાયદાની અમલવારીના ભાગરૂપે કાયદાના રક્ષકો દ્વારા અંદાજિત 1.34 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો સામાન જપ્ત કરેલા પરપ્રાંતીય શરાબના વિશાળ જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે। વડોદરાના કપુરાઈ પોલીસ મથક વિસ્તારમાં આવેલા એક વિશાળ મેદાનમાં વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયા અંતર્ગત હજારોની સંખ્યામાં દારૂની બોટલોને ખુલ્લા મેદાનમાં પાથરીને તેના પર માર્ગ સમતલ કરતું ભારે યંત્ર ફેરવી દઈને સમગ્ર જથ્થાનો સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો હતો। આ કાયદાકીય પ્રક્રિયા ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ અને સંપૂર્ણ ચિત્રીકરણ સાથે સંપન્ન કરવામાં આવી હતી, જેથી જપ્ત કરેલા ગુનાહિત સામાનનો કોઈ પણ પ્રકારનો દુરુપયોગ ન થઈ શકે। ગેરકાયદેસર શરાબના વેપારીઓ અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય પ્રસ્થાપિત થાય તેમજ આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે હેતુથી તંત્ર દ્વારા સમયાંતરે આ પ્રકારનું કડક પગલું લેવામાં આવે છે। આ ઉપરાંત પોલીસ મથકના સંગ્રહ કક્ષમાં જળવાયેલા વર્ષો જૂના જપ્ત કરેલા સામાનનો નિકાલ થવાથી જગ્યા ખાલી થાય છે અને વહીવટી માળખાની કાર્યક્ષમતા પણ વધે છે। ગુજરાત સંપૂર્ણ દારૂબંધી ધરાવતું રાજ્ય હોવાથી રાજ્ય સરકાર અને રક્ષક દળો દ્વારા નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા સતત ઝુંબેશ ચલાવવામાં આવે છે। આજના સઘન પગલાં થકી વહીવટી વિભાગે અત્યંત સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ નશીલા પદાર્થો સામેની લડત વધુ મજબૂત બનાવવામાં આવશે। સ્થાનિક નાગરિકોએ પણ તંત્રની આ નિષ્પક્ષ કામગીરીને આવકારીને કાયદો અને વ્યવસ્થાની સુદૃઢ થતી સ્થિતિ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે। કપુરાઈ પોલીસ હદ વિસ્તારમાં ઝોન 3ના કપુરાઈ, પાણીગેટ, મકરપુરા અને માંજલપુર આ 4 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 મહિનામાં દાખલ થયેલા 69 ગુનાના 1.34 કરોડ વધારેના મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં 38,000થી પણ વધુ બોટલોનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે।